ખેરાલુમાં ઈમાનદારીનું અનોખું ઉદાહરણ। 97,000થી ભરેલી થેલી મૂળ માલિકને પરત કરી માનવતાની મિસાલ કાયમ। આજના સમયમાં જ્યાં પૈસાની લાલચમાં લોકો મંદિર મસ્જિદમાં પણ ચોરી કરતા નથી ખચકાતા, ત્યારે ખેરાલુમાં ઈમાનદારી અને માનવતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે। સિદ્ધપુર તાલુકાના કાકોસી ગામના નિજામુદ્દીનભાઈ કોઈ કામસર ખેરાલુ આવ્યા હતા। તેઓ વાહન લેવા આવ્યા બાદ વકીલ મોહમ્મદ હનીફ સિંધીની કલાપી ઝેરોક્સ દુકાને દસ્તાવેજનું લખાણ કરાવવા પહોંચ્યા। દરમિયાન તેઓ થોડા સમય માટે વકીલની ઓફિસે ગયા હતા। પરત ફરતા એમને યાદ આવ્યું કે અંદાજે 97,000 રોકડ ભરેલ થેલી દુકાનમાં રહી ગઈ છે। થેલી ન મળતા તેઓ ચિંતિત બની ગયા અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો। જોકે નગરપાલિકાના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી કોઈ ચોક્કસ માહિતી મળી શકી ન હતી। તે દરમિયાન ગુરુવારે દુકાનની સફાઈ દરમિયાન થેલી મળી આવતા દુકાનદારે તાત્કાલિક નિઝામુદ્દીનભાઈનો સંપર્ક કર્યો અને તમામ રકમ સહિતની થેલી તેને પરત કરી। પોતાની ગુમ થયેલી રકમ પરત મળતા નિઝામુદ્દીનભાઈએ રાહતની લાગણી વ્યક્ત કરી, જ્યારે દુકાનદારની ઈમાનદારીની સ્થાનિકોએ પણ પ્રશંસા કરી। આ ઘટના સાબિત કરે છે કે દુનિયામાં આજે પણ ઈમાનદારી અને માનવતા જીવંત છે। હક અને હલાલની કમાણી સાથે સચ્ચાઈનો માર્ગ અપનાવનાર લોકો સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે। અહેવાલ કાલુ રમઝાન, ખેરાલુ। શું નામ છે તમારું? સિંધી મોહમ્મદ અનીફ યાસીન છે। શું ધંધો કરો છો? હું વકીલાતનો ધંધો કરું છું, પણ અહીંયા હું અલ્તાફ નામનો મારું જે સાળો છે એ મારી કલાપી ઝેરોક્સની દુકાન ચલાવે છે। શું કહેશો આજે જે તમે પૈસા એમને આપવામાં? હા ભાઈ, મારી ઓફિસે સોમવારના દિવસે આવેલા, એમને ગાડી લેવેચનો ધંધો છે અને 97,000નું પેમેન્ટ લઈને મારી ઓફિસે આવેલા અને એમના પૈસા મારી ઓફિસે સોફાના પાછળ પડી ગયેલા, જે અમે ઘણી શોધખોળ તે વખતે કરેલી પણ અમને પૈસા મળેલા નહીં। પણ આજ મેં સફાઈ કરતો હતો એ દરમિયાન કાળી થેલીમાં 97,000 રૂપિયા મને મળ્યા, એટલે આ ભાઈનો કોન્ટેક્ટ કરી મેં તરત એમને પૈસા આપવાનું નક્કી કર્યું અને આ ભાઈ તરત આવ્યા એટલે મેં એમને સુપ્રત કરી દીધા એમના પૈસા। બરાબર। પૈસા તમે રિટર્ન આપો છો તો કેવી ખુશી અનુભવો છો? કે આ પૈસા ઉપર મારો કોઈ હક હતો નહીં, એટલે આ પૈસા હું રાખી શકું તેમ નથી। આ પૈસાનો અસલી હકદાર એ ભાઈ જ છે, એટલે હું એમને પરત સોંપું છું। શું નામ છે તમારું? મારું નામ છે નિઝામુદ્દીન ડોડિયા। કયા ગામના છો? હું કાકોસી ગામનો છું। શું ઘટના બની હતી? અહીંયા આવ્યા હતા મેં ગાડી લેવા, ગાડીનો સોદો હતો 97,000 રૂપિયાનો। તમે કલાપીમાં ગાડી નોમ પર કરવા આવ્યા હતા। અહીં નોમ પર કરી પૈસા લેવાના ટાઈમ પર અમે અહીં બેઠા પૈસા ગણતા હતા। તમે બાજુમાં પેલા વકીલ સાહેબને અમે લખાણ કરાવવાનું હતું, અમે ઉઠીને પછી ત્યાં જતા રહ્યા, પૈસા અહીં ભૂલી ગયા અમે। પછી અમને થોડીક વાર પછી યાદ આવ્યું તો અમે અહીંયા જોયું તો પૈસા હતા નહીં। તમે પછી ઇન્કવાયરી કરી, અમને બધું પૂછ્યું, અમને બધું કે બધા હોલમાં શોધવા લાગ્યા, પણ અમને એવું લાગ્યું કે ભાઈ નહીં મળ્યા। કે પછી અમે પોલીસ સ્ટેશન ગયા, બધું કર્યું, બધું ચેક કર્યું, અમે બધું બરાબર ચેક કર્યું, પણ હમણાં એને નજર ના આવ્યા, કોઈ ઠેકાણું પડ્યું? કોઈ ઠેકાણું ના પડ્યું। પછી આજે કેમ આવવું પડ્યું? પછી આજે એવું પડ્યું કે અનિકભાઈનો ફોન આવ્યો કે ભાઈ અમે સફાઈ કરી તો અમારે પૈસા નીચે સોફાના નીચેથી મળ્યા અમને, એટલે પછી મેં પાછા અહીં લેવા આવ્યા। શું કહેશો અનિકભાઈને તમે? અનિકભાઈનો બહુ મોટો આભાર છે, એહસાન છે ને, કે એમનો ફોન આવ્યો એમનો, અને અમારે એહસાન છે એમનો કે ભાઈ ફોન આવ્યા કે ભાઈ પૈસા મળી ગયા છે, તમે પાછા રિટર્ન લેવા આવ્યા છે।